ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હાજી હાજી. હા બોલો બોલો. હા હા. કોનો સંબંધ કરવાનો છે? આપણે દીકરાનો કરવાનો છે. બરાબર છે. એટલે આપણે ચેનલ ઉપર ઓડિયો મૂકવાનો છે. ઈ કેમ કેવી કઈ સિસ્ટમ છે? હવે સિસ્ટમમાં એવું છે કે તમે જે કાંઈ વાતચીત કરશો, ભાઈનો જે કાંઈ પરિચય આપશો, એ આપણે ઓડિયો રેકોર્ડિંગ થાય અને આપણે ચેનલમાં યુટ્યુબ ઉપર આવે. બરાબર. એટલે એમાં ભાઈનો નંબર હોય, ભાઈનો ફોટો હોય, એના દ્વારા કોઈ પાત્ર મળી જાય તમને. હા બરાબર. હા તો મૂકવાનું જ હોય ને. બરાબર ને, કાંઈ વાંધો નહીં. શું નામ છે ભાઈનું? મેહુલભાઈ. અચ્છા, આપણે વાત થયેલ નથી ને આ રીતે? ના ના, આપણે તો ખાલી આ પહેલી વાર વાત થાય છે. અચ્છા 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 અચ્છા. મેહુલભાઈ. પપ્પાનું નામ? ધનસુખભાઈ. ધનસુખભાઈ. હા ધનસુખભાઈ. અચ્છા ચૌહાણ અટક. અચ્છા અચ્છા અચ્છા. અમે છે વાળંદ. બરાબર છે. હા અને રેવે જેતપુર રહીએ છે. મેહુલભાઈ ધનસુખભાઈ ચૌહાણ. હા જેતપુર. ચૌહાણ. હા. ગામનું નામ છે જેતપુર. હા જેતપુર. બરાબર છે. ઘરના મકાન ને ઘરની દુકાન. એમ. બરાબર. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? 47 વર્ષ થયા. 27 વર્ષ થયા. હમ. અને કયા સમાજમાંથી છો તમે? વાળંદમાં. અચ્છા, વાણંદ. પછી આપણે આ ઓડિયો મૂકીએ તો ભાઈને કઈ પ્રોબ્લેમ નથી ને? ના ભાઈને પ્રોબ્લેમમાં કાંઈ નથી, પણ આમ થોડુંક શરીર નબળું છે ને આમ થોડુંક દેખાવમાં થોડુંક પેલો લાગે. નહીં નહીં, એમ નથી કહેવા માંગતો. હા આપણે આ ચેનલ ઉપર ઓડિયો ચડાવીએ હા. તો ભાઈ એમ નહીં કહે ને કે અમારે નહોતો મૂકવો કે એવું કઈ નથી ને? એને ખબર છે ને, ના પરમિશન લીધી? ના 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 એની ખબર જ હોય ને તો મૂકવું તો પડે ને, તો જ થાય ને, કારણ એમને ક્યાંથી ખબર પડે અમે સાચી વાત છે, સાચી વાત છે. આપણે જાહેર ન હા એ કરીએ તો તો કેમ આપણે ખબર પડે? હા એ તો ગમે તમારું હોય કે મારું હોય, એ તો કરવું જ પડે, એમાં તો એ હાલે જ નહીં ને. બરાબર છે. હા એ તો આપણે કરવું જ પડે ને. સમજાઈ ગયું. કામ શું કરે છે ભાઈ? વાળંદ કામ. એમ, વાણંદ કામ કરે છે. હા વાળંદ કામ કરે. બરાબર છે, બરાબર છે. કેટલું? બગીચાની સામે, જેતપુરમાં આપણે બગીચાની સામે દુકાન છે. હે. હા મેન રોડ ઉપર. અચ્છા, દુકાન છે કે કેબિન છે? ના દુકાન, ઘરની દુકાન જ છે. એમ એમ. મારે કેટલું? મારે 3 દીકરા છે. અચ્છા, 3 દીકરા છે. હા એક બે પરણી ગયા, આ એક જ બાકી છે અમારે. અચ્છા અચ્છા અચ્છા. 2 ભાઈ પરણી ગયા છે. આ ભાઈ નાના હશે ને સૌથી? હા સૌથી નાના છે. દીકરી બેન? દીકરી નથી હો ભાઈ. અચ્છા અચ્છા ત્રણે દીકરા છે. અચ્છા. 3 દીકરા જ છે. હા 2 દીકરા એન્જિનિયર છે. એમ. હા બરાબર છે. એ શું કામ કરે છે? એ અંકલેશ્વર છે. એમ. નોકરી ઇલેક્ટ્રિક કરે છે? ના ઘરનો બિઝનેસ છે. એમ, ઘરનો બિઝનેસ છે. ઘરનો. વાહ વાહ વાહ. પછી આ તમે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર છે ને એનો. હા વોટ્સએપ નંબર છે. બોલો જે નંબર. વોટ્સએપ નંબર બોલજો. કયો નંબર? મારા વોટ્સએપ નંબર. આ ફોન કર્યો એ જ છે ને તમારો નંબર? આ નંબર મારો આ નંબર મારો 87 અચ્છા. 80 87 80 80 38 38 52 71. 52 71. હા રેડી. હા બરાબર છે, બરાબર છે. કેટલીક બરાબર ને. કેટલીક કમાણી કેટલી કરી લ્યો? કમાણી એટલી છે. કમાણી હે? કમાણી એટલી. એમ નહીં. હા હા બોલો. વાણંદ વાણંદ કામ કરો છો, હા હા. કેટલીક આવક કેટલી થાય? એટલે આવકમાં તો અમે ઘરના જ છે, બીજે કોઈ છે નહીં, એટલે એમાં આવકમાં તો હું આપણે 1000 2000 નો ધંધો થઈ જાય. એમ, રોજના 1000 2000 જેવી કમાણી થઈ જાય? હા કમાણી થઈ જાય. બરાબર છે, બરાબર. 60,000 જેવું થઈ જાય મહિને? હા 6 મહિને થાય. બરાબર છે. દુકાનમાં બીજું કોણ કોણ હોય? તમે બેસો છો? 2 દીકરા ને હું પોતે 3 જણા. એમ. બીજા ભાઈ છે એ પણ વાણંદ કામ કરે છે? હા એ બે વાળા એને હું એ એન્જિનિયર હતો, પણ એ અમદાવાદ આખો કોરોના હતો ને, હા હા. તો એમાં એને નોકરી મૂકી દીધી બરાબર છે. ને એ કે હવે મારે નથી નોકરી કરી, મારે આ ઘરનું એ કે સંભાળ લો. એમ. હા હા ઘરનો ધંધો જો હા અપનાવી લીધો. હા ઘરનો ધંધો અપનાવી. બરાબર છે. ભાઈ કેટલું ભણ્યા છે? કેટલું? એ એન્જિનિયર છે. આ અમારા મેહુલભાઈ 10 ચોપડી ભણ્યા. એમ, 10 ભણ્યા છે. હા 10 ભણ્યા. બરાબર છે, બરાબર છે. પછી મકાન છે આપણે જેતપુરમાં ઘરનું? હા ઘરનું મકાન, એ- ડોબરિયા વાડી, અમરનગર રોડ. એમ. કેટલું કેટલા રૂમ છે મકાનમાં? આપણે 107 વારમાં બાંધકામ છે. એમ, 107 હા વાર. 107 વારમાં.
બરાબર છે. એટલે બાંધકામમાં કઈ રીતનું છે કે નીચે બાંધકામ પૂરેપૂરું ને એક ઉપર રૂમ રસોડું છે. એક એમ છોકરો ઉપર રહે છે મારે રૂમ રસોડામાં. બરાબર છે બરાબર છે સમજાઈ ગયું. પછી તમારે ફેમિલીમાં કોણ કોણ તમારા ઘરની અંદર? ફેમિલીમાં બસ અમે મા દીકરો ને હું બસ 3 બરાબર જણા. છે ને 3 છોકરો જણા. છે એ ઉપર રહે છે, મોટો એ નોખો રહે છે. હા બરાબર છે. એનો ચૂલો ટૂંકમાં અલગ આ છે. ચૂલો અલગ છે, બાકી ધંધો વ્યવહાર જ બધો આમાં ભેગો છે. અચ્છા વ્યવહાર બધોય ભેગો. ભેગો, હા, ભેગો. બરાબર છે બરાબર છે. સરસ. બીજું કઈ તમારે જમીન કે એવું કઈ ખરું? નહીં નહીં નહીં, જમીન બમીન કઈ નહીં. એવું છે બરાબર છે. પછી ભાઈના 27 વર્ષ છે. હા હા. ભાઈના 27 વર્ષ છે તો સગાઈ લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારેય? નહીં 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 નહીં, ક્યાંય નહીં. જોવા એમ ગયા છે અમે ઘણી ઠેકાણે. બરાબર છે. તો એમાં કેમ થયું? તો એમાં એ લોકો કોઈ મંડાતા જ નથી એમ. લે હવે એના ગ્રહ નબળા હોય કે એના ભાગ નબળા હોય કે શું હોય ભગવાન જાણે. હે હા, હવે બે વાર છોકરીના લગ્ન થઈ ગયા, ન્યાય હું જોવા ગયો હતો. એ શું કે? તો એ લોકો એમ કે અમારે નોકરિયાત જોઈએ છે ને અમારે આમ જોઈએ છે ને અમારે હજી વાર છે ને એમ બાને કાઢે ગમે હે ગમે. એને કહેવાય ને કે છોકરો મહિને 60,000 કમાય એને કે. ભાઈ હવે એ નો સમજે તો શું હોય. તો બધી ખબર હોય ને આપણે અગાવાલામાં નાતીમાં બધી ખબર તો હોય જ ને. હા આમાં પછી એને કે સીઝન આવે તો જે 60 થી વધી જાય એને કે. હા, એ તો એમ જ હોય ને. આમાં એ તકલીફ છે ભાઈ. બરાબર. હું વાળ દાઢીનો શું ભાવ હાલે? અમારે 110 રૂપિયા. વાળ ને દાઢી બે? હા, બે. પછી વાહ. જેવું ફેશન ઉપર આધાર બધે. સાચી વાત છે. પછી હા, એમાં પછી એમાં 100 અલગ થાય, અલગ 150 થાય, આ અલગ થાય. એમ અલગ અલગ પ્રકારનું બધું કામ હા, કરતા હોય ને ભાઈ. કરતા હોય. બરાબર છે બરાબર છે. એટલે એમાં કઈ નક્કી ન હોય, વધારે હા. ભાવ પણ હોય ઓછા હોય, પણ હા, કહેવાનું શું છે એટલે નાનો માણસ કે હોય તો એ પ્રમાણે હોય. હા બરોબર છે હા, બરોબર છે. એડા માનવી એડી વાતડી હા, સમજ્યા? એવી વાત છે. મારે 45 વર્ષ થઈ ગયા જેતપુરમાં. એમ 45 વર્ષ થઈ ગયા. બરોબર. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર હવે 60 ઉપર થઈ ગઈ. તોય તમે કામ કરો છો? હા, કામ તો કરવું પડે વાહ ભાઈ વાહ. ને. ટૂંકમાં તમારું મન પોરવાય સમજ્યા? હા, મન ફરવાય ને કામ આપણે. કરીએ આપણે તો આપણું મન હા પોરવાય, આપણે બીજા હા. વિચારો ન બીજે કે આવે. હા, બીજા વિચારો ન આવે, બીજે કે ભટકવું નહીં ખોટા ભટકવું. સાચી વાત છે. પછી ઓલા નવરા હોય ને હા, તો વિચાર માણસ આપડા ઓલા. માણસ નવરો હોય ને અમુક ઉંમર થઈ જાય હા પછી માણસ નવરો હોય ને પછી અંદર તપાસ કરે શરીરમાં હા, ક્યાં મને દુખે છે, હા ક્યાં મને શું થાય છે, ઈ હા, પછી એને વિચાર વાયુ થઈ જાય સમજ્યા? વિચારવાય છે. સાચી વાત છે સાચી વાત છે. એટલે તમે કામ કરતા છો, હરતા હા ફરતા છો, એટલે તમને હા. કોઈ જાતની બીમારી આવે નહીં. નહીં નહીં નહીં. બરાબર છે બરાબર છે. કોઈ વાંધો નહીં. પછી હા. ભાઈને કોઈ શરીરમાં કાંઈ ખામી કાંઈ કોઈ પણ પ્રકારની? નહીં કોઈ મેડિકલ મેં તપાસ કરાવી લીધું. એમ શરીર પાતળું છે. બરાબર છે. એમાં હું મારા father નું શરીર એવું જ હતું ને આનું એવું જ છે સમજ્યા. એમ પતલી હા, એટલે પતલી એમાં આ પાતળું શરીર છે. બીજું પતલા કઈ નહીં. બાંધાના છે ટૂંકમાં. હા, એટલે મેં મેડિકલ ડોક્ટર સાહેબ પાસે મેં તપાસ કરાવી. ડોક્ટર બરાબર. સાહેબ આનું શરીર ચેકઅપ કરી દે, આમાં કઈ તકલીફ છે, આનું હા શરીર કેમ આમાં વળતું નથી. હા મને કે કઈ તકલીફ નથી આને, કાંઈ વાંધો નથી કે લગ્ન થઈ જાય ને પછી શરીર થોડું ફેરફાર થઈ જાય કે. હું કહું ઈ તો માથાકૂટ હાલે છે અત્યારે. સાચી વાત છે. ના ના એ પછી શું છે થોડું વ્યવસ્થિત. પરિવર્તન થઈ જાય શરીરમાં બધી રીતે. સાચી વાત. પછી હા, ચિંતા હોય ને હા, ચિંતા ને એને થોડું. ચિંતા હોય ને કે કેમ ભાઈ મારું નથી હા, ગોઠવતું, મારું આખું નથી ગામ થતું. પૈણે છે, હે આખા બધી. આખા ગામમાં ડીજે વાગે છે તો અમારે ડેલીએ કેદી ડીજે વાગશે એમ. પેલી વાત છે. હા, બસ એમ મનમાં એવું હોય ને. સાચી વાત છે. પછી બધું એડજસ્ટ થઈ જશે ધીમે હા, ધીમે. એડજસ્ટ થઈ જાય. બરાબર છે. કોઈ વાંધો નહીં. ભાઈનો મને એક ફોટો મોકલી દેજો. હા, અને બરોબર. ખાસ કરીને એક ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે હા, તો ક્યાંય કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં. બરાબર? એટલે તમારી સંસ્થામાં શું છે આ રીતે? ના કઈ મારે રીતે? કાંઈ નથી. મારે કોઈ સંસ્થા નથી. હું ફક્ત ઓડિયો જ મૂકું છું ચેનલ ઉપર બરોબર અને વિના મૂલ્યે મૂકું છું. આનું કોઈ ચાર્જ નથી. બિલકુલ ફ્રી બરોબર સેવા છે. ભાઈનું બરોબર. ગોઠવાઈ જાય તોય મને દેતા નહીં, અને હા અત્યારે આપણે વાત કરીએ અને નો ગોઠવાય તો પણ મને કાંઈ દેવાનું હા, થતું નથી તમારે. બરોબર. બરાબર એક છે. અને ફોટો મોકલો. બરોબર. હાજી મને એક ફોટો મોકલી દ્યો. અને તમે હા, વાણંદ સમાજમાંથી છો તો તમારે બીજા સમાજ કોઈ હોય તો હાલે કે વાણંદમાં જ જોઈએ છે તમારે? એટલે જો આનંદમાં ન મળે તો કોઈ બીજો સમાજ હાલે, અપનાવવું જ પડે ને. હવે અત્યારે સમય એવો હતો, બીજું કરવું. બરાબર છે. હા, એટલે એ તો કરવું જ પડે. કોઈ વાંધો નહીં. આપણે હા સારામાં સારું ભાઈને પાત્ર મળી હા જાય હા, એવી બસ આપણે અપેક્ષા અપેક્ષા. રાખીએ. હા, ભાઈ અપેક્ષા. કુંવારા છે તો વધારે હા પડતું કુંવારાનો આપણે આગ્રહ હોય કે ભાઈ જો હા. કુંવારું ને પાત્ર મળી જાય. લગ્ન થઈ ગયેલા હોય ને હાલે 2-5 મહિના રહી હોય ને છૂટું થઈ ગયું હોય, અચ્છા છોકરીને કે ત્રાસ હોય ને એવું હોય તો આપણે અપનાવી લઈએ. બીજું તો પણ છોકરી ચાલશે. કોઈ વ્યવસ્થિત. વાંધો નહીં. હા, કદાચ કોઈ બેન છોકરી 4-6 મહિના આપણે. રહ્યા હોય. હા હા, ને એને છોકરીને કઈ ન્યા અનુકૂળ ન આવ્યું હોય, તકલીફ હાજી થતી હોય તોય આપણે અપનાવી લઈએ. બીજું બહુ શું? સારી વાત છે. હા, એમાં જો બીજું શું હોય એમાં? સાચી વાત છે. હજી ભાઈની ઉંમર પણ નાની છે, એટલા બધી હા, ઉંમર નાની. નથી થઈ ગઈ. હા, એટલે 27 વર્ષ છે. એટલે આમ તો હા શું છે કે
હવે એનું કે ગોઠવાઈ જાય તો સારું રહે. હા બરાબર સારું છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. પછી અત્યારે આપણે એટલે- જે કાંઈ વાતચીત કરી છે હા એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે હા બરાબર અને ઓડિયો અમે ક્યારે પણ ડિલીટ કરતા નથી અમારી ચેનલથી. હા, બરાબર છે? તમને કાંઈ વાંધો નથી ને? ના 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 ભલે ભલે કાંઈ વાંધો નહીં. હો ભાઈનો મને ફોટો મોકલી આપજો. હા કાલે મોકલું તો ચાલશે ને કાલે? હાલશે હાલશે. જ્યારે ફોટો મોકલો ત્યારે મને જરાક ફોન કરજો. હા ફોન કરીશ તમને બરોબર. એ હા એટલે પાસપોર્ટ નો ફોટો કે ઓમ આખે આખો એનો ફોટો? ભલે વ્યવસ્થિત રીતે મોકલજો એટલે આપણે એમાં મૂકવાનો છે હેડિંગમાં એટલે હા, બધાને એટલે દેખાય. જો આખે ફાડેલો ફોટો હોય એ મોકલી હાલી જશે? હા હા હાલે હાલે આખે હાલે. ફોટો એનો ભલે ને તો એક બે તમારી રીતે મોકલી દેજો, મને જે સારો લાગશે એ મૂકીશ. હા ભલે ભલે વાંધો નહીં. એ હા ભાઈનો બાયોડેટા બનાવ્યો હોય તો પણ મોકલજો, હું હા, ગ્રુપમાં bio- નાખીશ. હા તો બાયોડેટા છે એનો હા બનાવેલો. હા બીજા કોઈ ડોક્યુમેન્ટ મોકલવાની જરૂર નથી, એક બાયોડેટા અને ફોટો. હા, બાયોડેટા ન હોય તો પછી ચાલશે, મને ખાલી ના, ફોટો ના. મોકલી આપજો. બરાબર. છે લોકો બનાવેલો જ છે બાયોડેટા ભલે, બનાવેલો છે ને આપણે? હા બનાવેલો છે. ઓકે ઓકે મોકલી આપજો. હા ભલે ભલે ભલે. ભલે ભલે. હાલો જય ભગવાન જય ભગવાન જય ભગવાન. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.